Welcome to Noscart Academy. Let's educate self. We are happy to help. We provide these are our web connections noscart.in, noscart.com and noscartpartners.com. Our social media connection, please follow, subscribe and get notified. We provide facts about the financial guidance as well as stock update, insurance updates and buying cheap insurance techniques. We provide educational guidance in electrical and other stream which we covers too. We provide job updates and offers by it. The company's government and non-government. From our partner firm Pujan Holidays, we provide travel guidance as well. All are at one roof. Thank you. નમસ્કાર મિત્રો, હું તમારી સમક્ષ સેલ અને બેટરીઝના રિલેટેડ પ્રશ્નો લઈને ઉપસ્થિત થયો છું. તો પ્રશ્નો ખાસ સેલ અને બેટરીઝના જે અગત્યના પ્રશ્નો છે એના વિશે આજે ડિસ્કશન કરીશું. તો પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ. કયું ઉપકરણ સૂર્યપ્રકાશને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરે છે? તો મિત્રો, વિદ્યુત ઉર્જામાં સૂર્યપ્રકાશનું જે રૂપાંતરણ થાય છે એ ફોટોવોલ્ટેઇક સેલની મદદથી થતું હોય છે. તો ફોટોવોલ્ટેઇક સેલ ઉપર જ્યારે વિદ્યુત પ્રકાશ પડે છે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે એની અંદરથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. બીજી અગત્યની વાત મિત્રો કરી લઈએ કે ફોટોવોલ્ટેઇક સેલ જે છે એ કંઈક આ પ્રકારનો હોય છે, જેને સોલર પેનલ પણ કહી શકીએ આપણે. સૂર્યની સનલાઇટની જરૂર હોય છે, સૂર્યની હીટની જરૂર હોતી નથી. એટલે લગભગ 10-11 વાગ્યાના જે તાપમાન હોય છે આપણું, એ તાપમાન એના માટે અનુકૂળ છે. બહુ હેવી ગરમીની જરૂર નથી. આપણને એમ લાગતું હોય કે સૂર્યપ્રકાશનો મતલબ કે બહુ ગરમી, ના મિત્રો, એને માત્ર અને માત્ર પ્રકાશની જરૂર છે, અને જેટલો પ્રકાશ એની ઉપર વધારે પડશે એના કારણે એની અંદરથી ઉર્જા ઉત્પન્ન થશે. તો અલગ અલગ સોલર મોડ્યુલ જોઈએ છે ને કેટલાક મિત્રોને ખ્યાલ નથી હોતો અને લખી દેતા હોય છે હીટ. તો આ હીટ આધારિત નથી હોતા મિત્રો, માત્ર અને માત્ર પ્રકાશ ઉપર આધાર રાખતા હોય છે, ફોટો રેડિયેશન ઉપર આધાર રાખતા હોય છે. તો એને ફોટોવોલ્ટેઇક સેલ તરીકે ઓળખવામાં આવે છે. કયો નિયમ સેકન્ડરી સેલમાં કામ કરે છે? મિત્રો, તો આપણને સૌપ્રથમ પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ વિશે ખ્યાલ હોવો જોઈએ. જો આ બંને વિશે ખ્યાલ હોય તો તમે સેકન્ડરી સેલમાં કયો નિયમ આવે છે એ પછીની વાત છે. તો પહેલા જોઈ લઈએ પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલનો તફાવત. તો તફાવતનો મુખ્ય મુદ્દો જોઈએ મિત્રો, પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલનો. તો શું થાય? તો પ્રાઇમરી સેલ આપણને અહીંયા સ્ક્રીનમાં દેખાય છે એ પ્રકારના જે સેલ હોય એને આપણે પ્રાઇમરી સેલ તરીકે ઓળખીએ છીએ, જે ચાર્જિંગ થઈ શકતા નથી. એક વખત સેલ પૂરો થઈ જાય પછી એનું કેમિકલ રિએક્શન ફરીથી રૂપાંતરિત થઈ શકતું નથી. એનું ઉદાહરણ જોઈએ તો ઝિંક કાર્બન સેલ, એનીથિંગ, એવા કોઈ પણ સેલ કે જેને ચાર્જિંગ કરી શકાતું નથી. અને સેકન્ડરી સેલની વાત કરીએ તો જે રિચાર્જેબલ હોય. જ્યારે સેલની એનર્જી ડાઉન થઈ જાય તો એની કેમિકલ પ્રક્રિયા રિવર્સ કરીને અથવા તો એની ઉપર ચાર્જર એપ્લાય કરીને આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. તો એની અંદર કેટલાક ઉદાહરણો જોઈએ તો કારની બેટરીઝ જે છે એ આનું મુખ્યત્વે ઉદાહરણ છે. જો પ્રાઇમરી સેલ હોય તો એની અંદર ઝિંક હોય છે, ઝિંકની ગાસ્કેટ હોય છે, આજુબાજુ ઇલેક્ટ્રોલાઇટ હોય છે અને પછી કાર્બન હોય છે. આ પ્રકારનું પ્રાઇમરી સેલ હોય. જ્યારે આમાં એનોડ અને કેથોડ અને વચ્ચે ઇલેક્ટ્રોલાઇટિકનું દ્રાવણ હોય છે. ઓકે, તો આ રીતે પ્રાઇમરી સેલની અંદર રિવર્સિબલ પ્રક્રિયા થતી નથી. એટલે એક વખત ચાર્જિંગ આપણને ચાર્જ આપી શકે પણ એ ફરીથી ચાર્જિંગ થઈ શકતું નથી. એક જ વખત વપરાય છે, જ્યારે આ ઘણી બધી વખત વપરાઈ શકાય છે. આને કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકાય છે, પરંતુ આને લઈ જતા પહેલા એક વખત ચાર્જ કરવો જરૂરી છે ને, કારણ કારને ગમે ત્યાં લઈ જઈ શકાય છે એટલે એનો કોઈ ઉપયોગ થઈ શકાય છે. આમાં ઝડપથી થોડું થોડું ડિસ્ચાર્જ થવાની પ્રક્રિયા છે, કારણ કે વધારે મોટી પ્રક્રિયા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજી વાત કરીએ તો કોસ્ટિંગ વાઇઝ પ્રાઇમરી સેલ સસ્તા પડતા હોય છે, જ્યારે સેકન્ડરી સેલ આપણને થોડા મહેંગા પડતા હોય છે. પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલની વાત કરીએ તો પ્રાઇમરી સેલ અથવા બેટરી આવે. સેકન્ડરી સેલની અંદર ઘણા બધા પ્રકારના જે પણ આપણે ઉપયોગ કરી શકતા
હોઈએ છીએ. ડ્રાય સેલ, સેકન્ડરી સેલને વેટ સેલ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. અને અત્યારે સેકન્ડરી સેલ તરીકે જોઈએ તો પ્રાઇમરી સેલ તરીકે ઝિંક કાર્બન, સેકન્ડરી સેલમાં ઝિંક ક્લોરાઇડ, આલ્કલાઇન, ઓક્સી નિકલ હાઇડ્રોક્લોરાઇડ, લિથિયમ, કોપર ઓક્સાઇડ, તો આ બધી ઘણા બધા પ્રકારની બેટરીઓ માર્કેટની અંદર અવેલેબલ છે. તો અહીંયા પ્રશ્ન એ હતો મિત્રો કે સેકન્ડરી સેલ કયા નિયમ ઉપર કાર્ય કરે છે? તો સેકન્ડરી સેલ છે એ ઇલેક્ટ્રોલાઇટના ફેરાડેના નિયમ ઉપર કાર્ય કરતો સેલ છે. તો સેકન્ડરી જે સેલ છે મિત્રો ફેરાડેના સેકન્ડ લોના ઇલેક્ટ્રોલિસિસ ઉપર આધાર રાખે છે. અને નિયમ એવું કહેવા માંગે છે કે ઇફ ધ સેમ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી ઇઝ પાસ્ડ થ્રુ ધ ડિફરન્ટ ઇલેક્ટ્રોલાઇટ્સ, એટલે જે દ્રાવણમાંથી જે ડિફરન્ટ ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે જુદા જુદા દ્રાવણમાંથી જે ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે એ કેટલી હોય છે? તો કેટલી હોય છે એટલે અહીંયા આપણને બતાવ્યું છે કે કેટલી ઇલેક્ટ્રિસિટી એની અંદરથી પાસ થાય છે. ધ માસીસ ઓફ આયન ડિપોઝિટેડ એટ ધ ઇલેક્ટ્રોડ્સ એન્ડ આર ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધેર કેમિકલ ઇક્વિવેલન્ટ. તો કેમિકલ ઇક્વિવેલન્ટ હોય એના સમપ્રમાણની અંદર આ વસ્તુ હોય છે. તો એનો રૂલ્સ આપણે ફેરાડેનો લો ઓફ ઇલેક્ટ્રોલિસિસનો નિયમ અહીંયા આપણે જોઈ લઈએ તો થોડો વધારે આઈડિયા આપણને ક્લિયર થશે. તો અહીંયા આપણને મિત્રો નિયમ દેખાય છે એમ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ક્યુ, અને જે ક્યુ બરાબર શું થાય આઈટી, એટલે એમ બરાબર ઝેડ આઈટી તરીકે આપણે એનો ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો આ પ્રકારનો જે નિયમ છે, જે ઝેડ એ શું છે એ પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ છે અને ક્યુ શું છે ઇલેક્ટ્રિક ચાર્જ છે. તો સેકન્ડ લો અને ફર્સ્ટ લો વિશે આપણને ખબર જોઈએ. આ ફેરાડેનો ફર્સ્ટ લો છે. ફેરાડે બંને નિયમો આપ્યા છે ઇલેક્ટ્રોલિસિસ વિશે. ફર્સ્ટ લો એવું કહે છે કે ધ માસ ઓફ સબસ્ટન્સ ડિપોઝિટેડ એની ઇલેક્ટ્રોડ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ અમાઉન્ટ ઓફ ચાર્જડ પાસ. જેટલું પણ અંદરથી ઇલેક્ટ્રિક ચાર્જ પાસ થાય છે કોના પર સમપ્રમાણમાં હોય છે? તો જેટલું પણ જે વધારાનું દળ જે ઇલેક્ટ્રોડ એટલે એનોડ અથવા કેથોડ ઉપર જમા થાય એના સમપ્રમાણમાં હોય છે. ને સેકન્ડ રૂલ્સ મેં તમને આગળ જણાવ્યું કે the mass of substance deposited in any electron passing certain amount of charge directly proportional to its chemical equivalent weight. તો જે પણ ડિપોઝિટ થાય છે માસ જે ઇલેક્ટ્રોડ ઉપર એ કોના સમપ્રમાણમાં હોય છે? તો જે અંદર આપણે જે ઇલેક્ટ્રોલાઇટ ભર્યું છે એના કેમિકલ ઇક્વિવેલન્ટના સમપ્રમાણની અંદર હોય છે. તો આ બંને વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ના ખ્યાલ આવ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો, તો ફેરાડેના લોઝ આપણે અલગથી ભણી લઈશું. ઓકે, હવે શરૂઆત કરીએ આપણે પ્રશ્ન ઉપર મૂળભૂત પાછા ફરી જઈએ. તો ઇલેક્ટ્રોલાઇટના ફેરાડેના નિયમ ઉપર આધાર રાખે છે. હવે આપણને પ્રશ્ન થાય કે ફેરાડેનો સાહેબ લો ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પણ આવે છે. તો ફેરાડે એની જિંદગીમાં ઘણા કાર્યો કરે છે મિત્રો. એટલે એવું નથી કે ખાલી ટ્રાન્સફોર્મરનો નિયમ બનાવ્યો કે ઇન્ડક્શન મોટરનો નિયમ બનાવ્યો, આ પણ એને ઇલેક્ટ્રોલિસિસના નિયમોની પણ શોધ એને જ કરેલી. હવે અહીંયા આ જ પ્રશ્ન આપણે અગાઉ ડિસ્કસ કર્યો કે અહીંયા એમ બરાબર ઝેડ ક્યુ હતું. હવે અહીંયા પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે કે ઇલેક્ટ્રોલિસિસમાં માસ ડિપોઝિટ માટેની ગણતરી માટેનું સૂત્ર શું છે? તો માસ ડિપોઝિટ માટેનો પહેલો નિયમ ખબર હોવી જોઈએ. તો ફેરાડેનો ફર્સ્ટ લો એ માસ ડિપોઝિટ માટેનો છે અને એનો આન્સર આવે એમ બરાબર ઝેડ આઈટી. તો ઝેડ આઈટી, ઝેડ ક્યુ લખેલું જોયું હતું તો ક્યુ બરાબર આઈટી થાય. કોઈ પણ સૂત્રમાં ખબર ના પડે તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખજો, તો એના વિશે આપણે થોડું સમજવા ડીપમાં પ્રયત્ન કરીશું, અથવા કોઈ એવી એનિમેશન થિયરીનો પણ પ્રયત્ન કરીશું જો મળી રહેશે તો. બેટરીની ક્ષમતા કેવી રીતે સ્પષ્ટ કરવામાં આવે છે? તો મિત્રો બેટરીની જે ક્ષમતા છે એ એમ્પિયર હવરની અંદર મેજર કરવામાં આવે છે. એ જ કેટલી એમ્પિયર હવરની બેટરી છે એના ઉપર એની કેપેસિટી આધાર રાખતી હોય છે. આપણી જે પેટ્રોલ એન્જિનની કાર હોય છે એ 35 થી 40 એમ્પિયર હવરની હોય છે, જ્યારે ડીઝલ એન્જિનની કાર હોય તો એ 60 થી 70 એમ્પિયર હવરની કાર હોય છે. અને ધારો કે બસ હોય તો એના કરતાં પણ વધારે એમ્પિયર હવરની હોઈ શકે. તો એ એની કેપેસિટી દર્શાવવા માટે, ક્ષમતા દર્શાવવા માટે આપણે કયો એકમ વાપરતા હોઈએ છીએ? તો એમ્પિયર અવરનો એકમ વાપરતા હોઈએ છીએ. સેકન્ડરી સેલમાં પ્લેટની બેડિંગ થવાથી શું ખામી બને છે? તો મિત્રો બેડિંગ થવાથી બકલિંગ થતું હોય છે. બકલિંગ શું છે ચલો જાણી લઈએ તો તમને ડિટેલમાં એની વિશે ખ્યાલ આવશે. તો મિત્રો જ્યારે આકૃતિમાં પ્રશ્નનો જવાબ જોઈએ છે ને તો બહુ જ આપણા મગજની અંદર ઇફેક્ટ કરતી હોય છે. જુઓ અહીંયા બકલિંગ ઇફેક્ટ બહુ સારી રીતે સમજાવી છે. આ કોઈ એક સેકન્ડરી સેલની પ્લેટ છે જેની અંદર થોડું બેન્ડિંગ આવી ગયું છે. તો બેન્ડિંગ આવવાથી શું પ્રક્રિયા થાય છે? તો બેન્ડિંગ આવવાથી બકલિંગ થાય છે. બકલિંગ એટલે શું? તમને એ વસ્તુ ખ્યાલ આવશે ને તો તમને ખાસું બધું.
તો સ્મોક, આપણે જે ધુમાડા ટાઈપની ઘટના આપણે જ્યારે બેટરીમાંથી આવતું હોય એને આપણે બકલિંગ ઇફેક્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો બકલિંગ એટલે શું તમને ખ્યાલ આવી છે? મોડ ઓફ ફેલિયર અંડર કમ્પ્રેશન ઓર સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ ધેટ ઇઝ થિન. સ્ટ્રક્ચરની અંદર જે ફેરફાર થાય અને પ્લેટના સ્ટ્રક્ચરની અંદર ફેરફાર થાય એને આપણે બકલિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ખ્યાલ આવવો જોઈએ. તો બકલિંગ અને બેડિંગ વચ્ચે પણ માઇનોર ડિફરન્સ છે. બકલિંગ અને બેડિંગ વચ્ચે પણ અહીંયા બેડિંગથી શું ઇફેક્ટ થાય છે? તો બકલિંગની ઇફેક્ટ થતી હોય છે. આપણને બકલિંગ એટલે સડન ચેન્જ ઇન શેપ, સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ અંડર લોડ, શેપની અંદર બદલાવ આવવો એને આપણે બકલિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ, જે બેન્ડિંગ થવાથી થતું હોય છે. ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ શું છે મિત્રો? ઇલેક્ટ્રિક ચાર્જ એટલે ક્યુ અને ક્યુનો એકમ થાય કુલમ્બ. ખાસ યાદ આવવું જોઈએ, ઇલેક્ટ્રિક ચાર્જ એટલે ક્યુ થાય, ક્યુનો એકમ થાય કુલમ્બ. બીજો એકમ લખવો હોય ઇલેક્ટ્રિક ચાર્જનો તો આપણે ક્યુ બરાબર આઈટી આગળ જોઈ ચૂક્યા. તો એ ઇલેક્ટ્રિક આઈટી એટલે આઈ એટલે એમ્પિયર અને ટી એટલે સમય એટલે એમ્પિયર સેકન્ડ પણ લખી શકીએ. તો આ બંને એકમો વિશે આપણને ખ્યાલ હોવું જોઈએ. અહીંયા ફરીથી એક વખત જોઈ લઈએ. ઇલેક્ટ્રિક ચાર્જનો એકમ કુલમ્બ છે. કુલમ્બ સિવાય લખવું હોય તો ક્યુ બરાબર શું થાય? આઈટી મેં તમને વાત કરી તો એ રીતે એનો એકમ એમ્પિયર સેકન્ડ આવી શકતો હોય છે. ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. લિથિયમ સેલનું આઉટપુટ કેટલું હોય છે? તો મિત્રો આવા બધા જે પ્રશ્નો પૂછાતા હોય એ તમારે યાદ રાખવા પડે, કારણ કે દરેક સેલનું આઉટપુટની ક્ષમતા અલગ અલગ હોય છે અને એ ક્ષમતા પ્રમાણે એમાં ડિસ્ચાર્જ અને ચાર્જિંગ, કોઈ સેલ 12.6 એ ફૂલ્લી ચાર્જ હોય તો 12.3 એ ડિસ્ચાર્જ ગણાતું હોય છે. તો આ બધું એની મેઝરમેન્ટ આ એન્ડ ઓફ ધ લેક્ચર આપણે એક પ્રેક્ટિકલ પણ જોઈશું, સેલ કેવી રીતે ટેસ્ટ થાય. અને કદાચ આવતીકાલે અથવા પરમ દિવસે જો પોસિબલ થશે તો તમને પ્રેક્ટિકલ પણ હું અપલોડ કરી આપીશ, જેથી તમારું ફંડામેન્ટલી આ જ્ઞાન ક્લિયર થઈ જશે. લિથિયમ સેલનું આઉટપુટ વોલ્ટેજ શું થાય છે? 2.5 વોલ્ટ. એના પછીનો પ્રશ્ન જોઈએ. હાઈ રેટ પર ટૂંકા સમયગાળા માટે બેટરીને ચાર્જ કરવામાં આવે તો ચાર્જ કરવાની પદ્ધતિ શું છે? તો એને બૂસ્ટ ચાર્જ કહેવાય મિત્રો. આમ જનરલી આપણે ટ્રિકલ ચાર્જ કરતા હોઈએ છીએ, કારણ કે તમને ખબર હોય તો કોઈ મિત્રના જોડે અથવા ગાડીની બેટરી તમે ચાર્જિંગ કરાવવા માટે આપી હોય તો એ લોકો વાત કરતા હોય છે કે તમારે ચાર્જ કરવા માટે બેટરી 12 કલાક કે 16 કલાક રાખવી પડશે. તો એ કારણસર એ બેટરીની વ્યવસ્થિત રીતે ચાર્જિંગ થઈ શકતું હોય છે મિત્રો. પણ ક્યારેક એવી ઝડપથી જરૂરિયાત હોય તો બૂસ્ટ ચાર્જિંગ કરવું પડતું હોય છે અને બૂસ્ટ ચાર્જિંગની મદદથી ઝડપથી ચાર્જ થતો હોય છે, પણ એટલું બધું બી ઝડપથી થતું નથી, કારણ કે જો જેટલું બૂસ્ટ ચાર્જિંગ જે ચાર્જિંગ સ્ટેશનમાં વપરાય છે એ બી બૂસ્ટ ચાર્જિંગની એક મેથડ જ છે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. વધુ માહિતી સાથે આવતીકાલે મળીશું. કોઈ પણ તમારા સજેશન હોય લેક્ચર વિશે અથવા કોઈ પણ પદ્ધતિ વિશે તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તો આપણે એની ઉપર વિચાર કરીશું અને જો શક્ય બનશે તો એ રીતે આપણે લેક્ચરને. નમસ્કાર મિત્રો, સેલ અને બેટરીના લેક્ચર નંબર 2ની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે પાર્ટ 1ની અંદર કેટલાક પ્રશ્નો ડિસ્કસ કરેલા, આજે પાર્ટ 2 જોવાના છીએ. તો ધ્યાનથી લેક્ચરને જોઈશું. કોઈ પણ લેક્ચર 1 વિશે પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો, જેથી આપણે એ પ્રશ્નની અંદર આગળ વધી શકીએ. અહીંયા પ્રશ્ન છે, કાર્બન અને ઝિંક ડ્રાય સેલમાં કયા ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ થાય છે? તો મિત્રો કાર્બન અને ઝિંક આ બંનેનો ડ્રાય સેલ છે મિત્રો. સેલ બે પ્રકારના આવે, એક તો વેટ સેલ આવે અને એક ડ્રાય સેલ આવે. તો ડ્રાય સેલ કોને કહેવાય અને વેટ સેલ કોને કહેવાય એનો ડિફરન્સ આપણને ખબર હોવી જોઈએ, તો એના પરથી આપણે નક્કી કરી શકીએ. પરંતુ અહીંયા પ્રશ્ન જોઈ લઈએ કે કાર્બન અને ઝિંકના ડ્રાય સેલમાં કયા ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ થાય છે? તો આપણે ઇલેક્ટ્રોલાઇટને શોધવાનું છે. તો આમાંથી ઘણા બધા ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઉપયોગ થાય છે, પણ કાર્બન અને ઝિંકની અંદર ડ્રાય સેલની અંદર એમોનિયમ ક્લોરાઇડ ઇલેક્ટ્રોલાઇટનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોલાઇટ કોને કહેવાય? જે દ્રાવણ હોય, પરંતુ વેટ સેલની અંદર દ્રાવણ હોય છે અને ડ્રાય સેલની અંદર એક દ્રાવણના ફોર્મમાં એટલે હાર્ડ ફોર્મની અંદર ઘન પદાર્થની અંદર આજુબાજુ વિસ્તરેલું હોય છે કાર્બન અને ઝિંકની અંદર.
તો આપણે પહેલા ડ્રાય સેલ અને વેટ સેલનો ડિફરન્સ જોઈએ અને પછી ઇલેક્ટ્રોલાઇટને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો આપણે ડ્રાય સેલ અને વેટ સેલનો ડિફરન્સ જોઈ લઈએ. તો પહેલા તો ડ્રાય સેલ અને વેટ સેલની અંદર લિક્વિડ ઇલેક્ટ્રોલાઇટ હોય અને ડ્રાય સેલની અંદર સોલિડ ઇલેક્ટ્રોલાઇટ હોય. ઓકે, તો એમાં વેટ સેલની અંદર પણ કેથોડ અને એનોડ હોય અને ડ્રાય સેલની અંદર પણ કેથોડ અને એનોડ હોય. ડિફરન્સ જોઈ લઈએ. ડિસ્ક્રિપ્શન પહેલામાં પહેલું કે વેટ સેલની જે બેટરી હોય છે મિત્રો, તો વેટ સેલની બેટરી હેઝ અ લિક્વિડ ઇલેક્ટ્રોલાઇટ, લિક્વિડમાં ઇલેક્ટ્રોલાઇટ હોય અને અધર એનું નામ છે કે તેને લિક્વિડ એટલે આપણે કહીએ કે પ્રવાહી ઇલેક્ટ્રોલાઇટ હોય અને લિક્વિડ હોવાના કારણે દરેક પાર્ટ્સની અંદર આજુબાજુ એ પ્રસરી જાય છે. ઓકે, અને જ્યારે ડ્રાય સેલની અંદર જે આ ઇલેક્ટ્રોલાઇટ વપરાય છે એ ઇલેક્ટ્રોલાઇટ કેવું હોય છે, તો એ સોલિડ ફોર્મની અંદર હોય છે અથવા પેસ્ટ ફોર્મની અંદર હોય છે. ઇટ યુઝિસ અ પેસ્ટ ઇલેક્ટ્રોલાઇટ. એજની વાત કરી દઈએ કે કેટલી ઉંમર માટે વેટ સેલનો ઉપયોગ થતો. ઓલ્ડર વધારે સમય માટે અને ઓલ્ડર ઇન કમ્પેરિઝન જૂના છે અને ડ્રાય સેલ નવા છે. ઇલેક્ટ્રોલાઇટની વાત કરી દઈએ તો આમાં લિક્વિડ ઇલેક્ટ્રોલાઇટ વપરાય, આમાં પેસ્ટ વપરાય છે ઘન પદાર્થની. ઓકે, એના પછી ડાયરેક્શન યુઝીસની વાત કરી દઈએ તો ટિપિકલી આ ઉપયોગ થાય છે વન ડાયરેક્શન માટે. ઓરિએન્ટલી મે રિઝલ્ટ ઇન સ્પિલિંગ, જો તમે અધર ડાયરેક્શનની અંદર ઉપયોગ કરો તો. અને આ જે છે એને ગમે તે ડાયરેક્શનની અંદર આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. ગેસીસની મિત્રો વાત કરી દઈએ તો આની અંદર હાર્મફુલ ગેસીસ ઉત્પન્ન થાય છે જે હેલ્થ માટે હાર્મફુલ હોય છે. આની અંદર કોઈ પણ પ્રકારના ગેસ ઉત્પન્ન થતા નથી. મૂવેબિલિટીની વાત કરીએ તો આપણે જોઈએ છે બસની બેટરી છે, કારની બેટરી છે, તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે લિમિટેડ મૂવેબિલિટીમાં થોડી તકલીફ પડે છે, ડિફિકલ્ટ પડે છે. જ્યારે આમાં ઇઝી છે, પોર્ટેબલ છે, ગમે ત્યાં લઈ શકાય છે. આપણે ડ્રાય સેલ તરીકે આપણા જે રિમોટ હોય એ રિમોટની અંદર જનરલી આનો ઉપયોગ થતો હોય છે ડ્રાય સેલ તરીકે. ઓકે, તો આ વસ્તુ આપણને ખાસ ખ્યાલની અંદર હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે ઝિંક કાર્બન સેલની વાત કરી દઈએ તો ઝિંક કાર્બન સેલ જે ઝિંક કાર્બન બેટરી તરીકે ઓળખવામાં આવે છે. આવી નિપોની ને અલગ અલગ પ્રકારની આપણે બેટરીઓ જોઈએ છે તો ઝિંક કાર્બન બેટરી હોય છે અને એમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે એમોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. તો એમોનિયમ ક્લોરાઇડનો કેવી રીતે ઉપયોગ થાય છે, વધુ વિગતો તમે જાણવા માંગતા હોય તો તમને મને કહેજો. તો કોમેન્ટ બોક્સમાં ડિસ્ક્રિપ્શનની અંદર આપ ઉલ્લેખ કરજો, તો એનો ઉપયોગ આપણે વ્યવસ્થિત ઝિંક ક્લોરાઇડ ઉપર આખું અલગથી ઝિંક કાર્બન સેલ ઉપર અલગથી આપણે લેક્ચર કન્ડક્ટ કરીશું. પરંતુ અહીંયા ધ કન્ટેનર ઓફ ઝિંક કાર્બન ડ્રાય સેલ ઝિંક એનોડ તરીકે અને બોટમની અંદર કેથોડ તરીકે ઉપયોગ થતો હોય છે અને એમોનિયમ ક્લોરાઇડનો થિકનિંગ એજન્ટ તરીકે ઉપયોગ થાય છે. તો આપણે ઇલેક્ટ્રોલાઇટ પેસ્ટ તરીકે ઉપયોગ થાય છે. આપણે જોયું કે અંદર શું હોય છે, પેસ્ટ ફોર્મની અંદર દ્રાવણ આવેલું હોય છે. ઓકે, તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ થઈ જઈએ. બીજો પ્રશ્ન છે મિત્રો, પ્રવાહી ઇલેક્ટ્રોડ કરંટ પસાર કરીને કઈ અસર થાય છે. તો પ્રવાહી ઇલેક્ટ્રોડની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રિક કરંટ કેવી રીતે, પ્રવાહીમાં ઇલેક્ટ્રિક કરંટ કઈ અસરની કારણે પ્રસારિત થાય છે, તો કેમિકલ ઇફેક્ટના કારણે એની અંદર અસર પસાર થતી હોય છે. તો સેલ, વેટ સેલ હોય કે ડ્રાય સેલ હોય, એની અંદર કેમિકલ રિએક્શન થાય છે, એના કારણે આપણને રિઝલ્ટની અંદર કરંટ મળતો હોય છે. એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ કે લીડ એસિડ બેટરીમાં નેગેટિવ પ્લેટ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈ લઈએ મિત્રો લીડ એસિડ બેટરી, કારણ કે એક વેટ સેલ છે તો એનો અભ્યાસ આપણે કરી લઈએ. તો મિત્રો લીડ એસિડ બેટરીની વાત કરી લઈએ તો લીડ એસિડ બેટરી એ ફર્સ્ટ જે શોધ થઈ હતી રિચાર્જેબલ બેટરી તરીકે 1859ની અંદર. આ પ્રકારની આપણે બેટરીઓ ઘણી બધી જોઈએ છે જેની અંદર આપણે લિક્વિડ પણ ઉમેરતા રહીએ છીએ અમુક ટાઈમે જ્યારે એની કેમિકલ પ્રોપર્ટીઝની અંદર ઘટાડો થાય છે, કારણ કે આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજની રિક્વાયરમેન્ટ હોય છે. તો કયું ડાયલ્યુટ એટલે કયું લિક્વિડ વાપરતા હોઈએ છીએ, તો સલ્ફ્યુરિક એસિડ H2SO4નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો લીડ એસિડ બેટરીની અંદર આપણે એસિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સલ્ફ્યુરિક લીડ એસિડ બેટરી વિશે જોઈ લઈએ કે એની અંદર દરેક સેલ હોય છે જે 2 વોલ્ટનો હોય છે અને અહીંયા આપણને પ્રશ્ન હતો કે
પ્લેટ શેની હોય છે? તો પોઝિટિવ પ્લેટ મિત્રો સ્પોન્જ લીડની અવેલેબલ હોય છે. તો આ રીતે અંદર H2SO4 હોય છે અને અહીંયાથી પોઝિટિવ અને નેગેટિવ આ પ્રકારની બે લીડો હોય છે, જે એક એનોડ તરીકે વર્ક કરે છે અને બીજી કેથોડ તરીકે વર્ક કરતી હોય છે. એકની અંદર લીડ હોય છે અને એકની અંદર લીડ ઓક્સાઇડ હોય છે. લીડ ઉપરથી લીડ ઓક્સાઇડ અહીંયા બનતું હોય છે કેમિકલ પ્રોસેસના અંતે. ઓકે, તો આ પ્રકારની અંદર પ્રક્રિયા હોય છે. અહીંયા છે કે વોટ ઇઝ ધ લીડ એસિડ બેટરી? ધ નેગેટિવ પ્લેટ ઇઝ મેડ અપ ઓફ લીડ એન્ડ પોઝિટિવ પ્લેટ ઓફ લીડ ડાયોક્સાઇડ ઇન ફુલ્લી ચાર્જડ સ્ટેટ. જ્યારે ચાર્જડ સ્ટેટમાં હોય ત્યારે નેગેટિવ જે પ્લેટ છે એ લીડની બનેલી હોય છે અને પોઝિટિવ પ્લેટ છે લીડ ડાયોક્સાઇડની બનેલી હોય છે. ડિસ્ચાર્જ સ્ટેટમાં હોય તો નેગેટિવ પ્લેટ લીડ ડાયોક્સાઇડની બને અને પોઝિટિવ પ્લેટ લીડની બનતી હોય છે. ઓકે, વારંવાર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થતી જ રહેતી હોય છે પોતાના એની લાઈફ સ્પાન દરમિયાન. હાઉ અ લીડ એસિડ બેટરી ઇઝ મેડ? લીડ એસિડ બેટરી કેવી રીતે બનાવવામાં આવે છે? તો યુટિલાઇઝિંગ લીડ એલોય ingots and lead oxide, the lead battery is made of two chemical dissimilar lead based plates immersed in a solution of sulfuric acid. સલ્ફ્યુરિક એસિડના સોલ્યુશનની અંદર લીડની બે અલગ અલગ પ્રોપર્ટી ધરાવતી એક લીડ ઓક્સાઇડ હોય અને એક સાદું લીડ હોય એ પ્રકારની બે પ્લેટો અંદર ડુબાડવામાં આવે છે. હાઉ ડુ યુ મેન્ટેન અ લીડ એસિડ બેટરી? તમે લીડ એસિડ બેટરીને કેવી રીતે મેન્ટેન કરી શકો? તો એપ્લાય એટલે ફૂલ્લી સ્ટેચ્યુરેટેડ સ્ટેટની અંદર એ 14 થી 16 કલાક સુધી લીડ એસિડ ગુડ કન્ડિશનની અંદર રહેતી હોય છે એક ચાર્જિંગ સાયકલની અંદર. ઓકે, ઇઝ અ લીડ એસિડ બેટરી વેટ ઓર ડ્રાય? એવો પ્રશ્ન છે કે શુષ્ક છે કે પછી એ ભીની છે લીડ એસિડ બેટરી? તો ડિફરન્ટ વર્ઝન ઓફ લીડ એસિડ બેટરી આર વેટ સેલ, જેલ સેલ અને એબ્ઝોર્બ્ડ ગ્લાસમેટ અત્યારે અવેલેબલ હોય છે, પણ ભૂતકાળની અંદર માત્ર વેટ સેલની અંદર આવતી હતી. હાલ તો મેન્ટેનન્સ ફ્રી બેટરીઓ પણ અવેલેબલ થાય છે. વોટ ટાઈપ્સ ઓફ બેટરી ઇઝ લીડ એસિડ? તો કયા પ્રકારનું લીડ એસિડ વપરાય છે? તો આપણે જોયું કે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ આની અંદર થતો હોય છે અને એ એમોર્ફસ સ્ટેટની અંદર હોય છે. તો આ બધી વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા તો પ્રશ્ન સિમ્પલ હતો કે આપણને એવું પૂછવામાં આવ્યું કે લીડ એસિડ બેટરીમાં નેગેટિવ પ્લેટ શામાંથી બનાવવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ કે લીડમાંથી બનાવવામાં આવે છે. પેરોક્સાઇડ તો કોઈ પણ જગ્યાએ આપણે આ વસ્તુમાં ઉલ્લેખ ન જોયો, ડાયોક્સાઇડનો પણ ઉલ્લેખ ન જોયો, એટલે આ બંને આન્સર તો ખોટા છે. તો લીડ સલ્ફેટનો પણ ઉલ્લેખ આપણે જોયો નથી, તો સ્પોન્જ લીડ આ જ ઓપ્શન સાચો જવાબ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે પણ ઓપ્શન આપણે એલિમિનેટ કરી શકતા હોઈએ છીએ. ખાસ તો આપણને ખબર હોય છે કે લીડ ઓક્સાઇડ અને લીડ બે પ્લેટો હોય છે. મેં તમને જે રીતે વાત કરી કે પોઝિટિવ પ્લેટ અને નેગેટિવ પ્લેટનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જો ફૂલ્લી ચાર્જ સ્ટેટ હોય, ફૂલ્લી ચાર્જ સ્ટેટની અંદર પોઝિટિવ પ્લેટની અંદર ઓક્સિજન જમા હોય છે અને જો ડિસ્ચાર્જ સ્ટેટમાં હોય તો નેગેટિવ પ્લેટની અંદર ઓક્સિજન જમા હોય છે. ધાતુની સપાટીના કાટને નિયંત્રિત કરવા માટે કઈ તકનીકનો ઉપયોગ થાય છે? તો કોઈ પણ સપાટી ઉપર કાટ લાગતું હોય છે, કારણ કે કેમિકલ પ્રક્રિયા છે કાટ લાગવું એ ઓક્સિડાઇઝેશન થવું, વાતાવરણના સંપર્કના કારણે ઓક્સિજનની થપાટના કારણે કોઈ પણ ધાતુ ઉપર કાટ લાગતો હોય છે. તો એના માટે આપણે શું કરવું પડે? તો કેથોડિક પ્રોટેક્શન એની માટે ઉપયોગ કરવું પડે. જો કેથોડિક પ્રોટેક્શન કરો તો એની ઉપર કાટ લાગતો નથી અથવા ખવાણ બહુ લાંબા સમયે થાય છે. ડિજિટલ ઘડિયાળમાં કયા સેલનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો મિત્રો ડિજિટલ જે ઘડિયાળ હોય એની અંદર મર્ક્યુરી સેલનો ઉપયોગ થતો હોય છે, કારણ કે ડિજિટલ જે ઘડિયાળ હોય એનો આપણે વારંવાર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની દરમિયાન પ્રક્રિયામાં ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે મર્ક્યુરી સેલનો ઉપયોગ થતો હોય છે. પેરેલલ કોમ્બિનેશન સર્કિટમાં એક સેલ વિરુદ્ધ પોલારિટી સાથે જોડાયેલું છે તો તેની શું અસર થશે? મિત્રો વિરોધ પોલારિટી સાથે જોડાયેલું હોય તો એની શું અસર થાય? તો એ બંને શોર્ટ સર્કિટ બને. ઓકે, શોર્ટ સર્કિટ બને. પેરેલલ કોમ્બિનેશનની અંદર જો વિરુદ્ધ પોલારિટી સાથે જોડાયેલો કોઈ પણ હોય તો એની અંદરથી કોઈ પણ વોલ્ટેજ નીકળતો નથી, વોલ્ટેજ શૂન્ય બની જાય છે અને શોર્ટ સર્કિટ થતો હોય છે. ઓકે, તો બે જ સેલ હોય અને એમાંથી પણ એક સેલ જો વિરુદ્ધ પોલારિટી સાથે જોડાયેલું હોય તો શોર્ટ સર્કિટ બનતો હોય છે. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું. અને વોલ્ટેજ પણ એનું આઉટપુટ, જો કોઈ વોલ્ટેજની કેપેસિટી વધારે હોય એ
એક સર્કિટમાં એક સેલની કેપેસિટી વધારે હોય અને એક ઓછી હોય તો એની અંદર થોડું ઘણું વોલ્ટેજ જનરેટ થઈ શકે છે, પરંતુ મોટે ભાગે શોર્ટ સર્કિટ બનતું હોય છે. આપણે સેલનું પેરેલલ કોમ્બિનેશન અને સિરીઝ કોમ્બિનેશન પણ જોઈ લઈએ આ ક્વેશ્ચનના પછી. બેટરી ચાર્જરમાં સિલેક્ટર સ્વિચનું કાર્ય શું છે? તો સિલેક્ટર સ્વિચ મિત્રો કરંટના રેટિંગની પસંદગી કરવા માટે થાય છે. આપણે જાણીએ છીએ કે બેટરી જે ચાર્જર હોય છે એમાં આપણે કેટલા વોલ્ટેજે બેટરી ચાર્જ કરવી છે, અને જો વધારે રેટિંગની જો બેટરી ચાર્જર અવેલેબલ હોય તો તમે એક સાથે એક બેટરી ન મૂકતા 5 બેટરી 7 બેટરી ચાર્જિંગમાં મૂકવી પડે છે, અન્યથા બેટરીની અંદર નુકસાન થવાની સંભાવનાઓ રહેલી છે. તો ઓકે, અહીંયા બેટરી ચાર્જર વિશે થોડું જોઈ લઈએ આપણે, અને સેકન્ડ નંબરની અંદર પેરેલલ કોમ્બિનેશન અને સિરીઝ કોમ્બિનેશનનો પણ અભ્યાસ કરી લઈએ. પેરેલલ કોમ્બિનેશન એટલે આપણે જાણીએ છીએ કે સમાંતરની અંદર જોડાણ, અને સિરીઝ કોમ્બિનેશન એટલે આપણે જાણીએ છીએ કે શ્રેણીની અંદર જોડાણ. તો મિત્રો સિરીઝ કોમ્બિનેશનની અંદર જોઈ લઈએ તો સિરીઝ કોમ્બિનેશનમાં પોઝિટિવ છેડો અને નેગેટિવ છેડો આ પોઝિશનમાં હોય, દરેક નેગેટિવ સાથે પોઝિટિવ જોડાયેલું હોય, દરેક નેગેટિવ સાથે પોઝિટિવ જોડાયેલું હોય, દરેક નેગેટિવ સાથે પોઝિટિવ જોડાયેલો હોય, એટલે એનો સિરીઝની અંદર રેઝિસ્ટન્સ પણ વધતો હોય છે અને એનો વોલ્ટેજ પણ ઓવરઓલ વધતો હોય છે. તો ઓવરઓલ વોલ્ટેજની અંદર તમારે વધારો કરવો હોય તો તમારે સિરીઝ કોમ્બિનેશન કરવું પડે, અને જો આપણે ઓવર કરંટની અંદર વધારો કરવો હોય તો આપણે પેરેલલ કોમ્બિનેશન કરવું પડે. પેરેલલ કોમ્બિનેશન કરવાથી પોઝિટિવ છેડો પોઝિટિવ છેડા સાથે આ રીતે કનેક્શન કરવામાં આવે છે, જેના કારણે એનો અવરોધ ઘણો ઘટી જતો હોય છે અને કરંટની અંદર વધારો થતો હોય છે. ઓકે, તો આ વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સૌપ્રથમ જોઈ લઈએ બેટરી ચાર્જર કયા કયા પ્રકારના અવેલેબલ હોય છે. જે બેટરી ચાર્જર અહીંયા દેખાઈ રહ્યું છે સ્ક્રીનની અંદર, આ પ્રકારના બેટરી ચાર્જર અહીંયા અવેલેબલ હોય છે. આ બધી સિલેક્ટર સ્વિચો દેખાઈ રહી છે, કેટલા વોલ્ટેજ કેટલા કરંટ માટે તમારે ચાર્જિંગ કરવું છે. આ ઉપરાંત એની ચાર્જિંગ કરવાની લીડ પણ અહીંયા આપેલી છે. હવે સેકન્ડ થિંગ આપણે વાત કરીએ મિત્રો કે બેટરી જે ચાર્જર છે તો એના સિવાય એની બેટરીની ચાર્જિંગ કરવાની ટેકનિક્સ વિશે વાત કરી લઈએ તો તમને થોડો બેટરી ચાર્જિંગ સર્વિસ તો કોન્સ્ટન્ટ વોલ્ટેજથી તમે ચાર્જ કરી શકો, કોન્સ્ટન્ટ કરંટથી ચાર્જ કરી શકો, ટેપર કરંટથી ચાર્જ કરી શકો. તો ટેપર કરંટ એ શું છે? અનરેગ્યુલેટેડ વોલ્ટેજ કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ હોય એને અને એના જે વોલ્ટેજ હોય એના ઉપરનો હોય. પલ્સડ ચાર્જિંગ કરી શકો એટલે વધઘટ થતું ચાર્જિંગ કરી શકો, બલ્બ ચાર્જિંગ કરી શકો, આઈયુઆઈ ચાર્જિંગ કરી શકો, ટ્રિકલ ચાર્જ કરી શકો. ટ્રિકલ ચાર્જ ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે. ટ્રિકલ ચાર્જિંગ ઇઝ ડિઝાઇન ટુ કમ્પેન્સેટ ફોર ધ સેલ્ફ ડિસ્ચાર્જ ઓફ ધ બેટરી. જો ટ્રિકલ ચાર્જિંગ એવી પદ્ધતિ છે કે કારણ કે અમુક ટાઈમે જ્યારે આપણે ચાર્જિંગ કરતા હોઈએ એ દરમિયાન પણ બેટરીમાં અમુક એનર્જીની લે વેચ અથવા વપરાશ થતી રહેતી હોય, તો એમને રોકવા માટે આપણે ટ્રિકલ ચાર્જિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ફ્લોટ ચાર્જિંગ, આ ટ્રિકલ અને ફ્લોટ ચાર્જિંગના પ્રશ્નો પૂછાતા હોય છે, તો ફ્લોટ ચાર્જિંગ પણ જાણી લઈએ. ધ બેટરી એન્ડ the load are permanently connected to parallel across the DC charging source held at the constant voltage below the battery's upper voltage limit used for emergency power backup. The system used with lead acid battery. ફ્લોટ ચાર્જનો કઈ જગ્યાએ ઉપયોગ થતો હોય છે? તો સબસ્ટેશનની અંદર ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત આપણે ઘણી બધી ચાર્જિંગની બીજી અલગ અલગ મેથડ છે. રેન્ડમ ચાર્જિંગ, તો ખાસ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો ટ્રિકલ ચાર્જ સેલ્ફ ડિસ્ચાર્જ એટલે પોતાની રીતે એને વપરાશ થતો અટકાવવા માટે, અને ફ્લોટ ચાર્જ જ્યારે યુપીએસની અંદર જે વપરાતું હોય છે એને ફ્લોટ ચાર્જિંગ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. મિત્રો અહીંયા સુધી લેક્ચરને રાખીએ છીએ. વધુ માહિતી સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. સેલ અને બેટરીનું આપને લેક્ચર કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ ઉપરાંત સેલ અને બેટરીની અંદર આપણને આ લેક્ચરનું પીડીએફ જે છે કોને પ્રોવાઈડ કરી છે એમનું નામ પણ જાણી લઈએ. તો મિત્રો વિજય પ્રજાપતિભાઈએ આપણને આ લેક્ચર્સની ભેટ આપી હતી. આવા એમને 4 લેક્ચર મને મોકલાવે છે અને એનું ડે ટુ ડે આપણે સોલ્યુશન જોઈશું. અત્યારે આપણે સેલ અને બેટરીને ડિસ્કસ કરી રહ્યા છીએ. ઓકે, તો વધુ માહિતી સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. જય હિન્દ. નમસ્કાર મિત્રો, સેલ અને બેટરીના 3rd નંબરના લેક્ચરની અંદર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ સેલ અને બેટરીનું આખરી સેશન. તો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. સૌર સેલમાં તાપમાનના સંદર્ભમાં આઉટપુટ પાવર ઉપર શું અસર થાય છે? તો સૌર સેલની અંદર તાપમાનના સંદર્ભની અંદર આઉટપુટ પાવર ઉપર શું અસર થાય છે? તો પ્રશ્ન એવો પૂછવા માંગે છે
કે જો તાપમાનની અંદર વધારો કરવામાં આવે તો એનો આઉટપુટ પાવર વધે છે કે ઘટે છે, કે અતિશય તાપમાન વધે તો શું થાય, અતિશય તાપમાન ઘટે તો એકચ્યુઅલી તાપમાનની સીધી અસર જોયું સૌર સેલ ઉપર થતી નથી, પરંતુ અમુક જે 11 11:30 આસપાસનું જે ટેમ્પરેચર હોય એ સેલ માટે જરૂરી છે, તો જ એની અંદર વીજળી પ્રોપરલી હાઈ આઉટપુટ સાથે જનરેટ થઈ શકતી હોય છે. તો અહીંયા પ્રશ્નના ઓપ્શનની અંદર જોઈએ તો અહીંયા તાપમાનના વધારા સાથે ઘટાડો તો એવું હોતું નથી, તાપમાનના ઘટાડા સાથે ઘટાડો આવું ચોક્કસ હોય છે કે અતિશય તાપમાન ઘટી જાય છે તો એના સાથે વીજળીના આઉટપુટની અંદર પણ ઘટાડો થતો હોય છે. બેટરી ચાર્જિંગ દરમિયાન હાઇડ્રોમીટરનો હેતુ શું છે? મિત્રો, હાઇડ્રોમીટરના ઉપયોગની મદદથી આપણે સ્પેસિફિક ગ્રેવિટી નક્કી કરી શકતા હોઈએ છીએ. તો સ્પેસિફિક ગ્રેવિટી દરેક મટીરિયલની ચોક્કસ હોવી જોઈએ અને જેના અંદાજા પ્રમાણે આપણે નક્કી કરી શકીએ કે એ અંદરનું જે પાણી છે એની જે સ્પેસિફિક ગ્રેવિટી જળવાઈ રહી છે કે કેમ. હાઇડ્રોમીટર દ્વારા સ્પેસિફિક ગ્રેવિટીનું માપન માટે આ રીતે બેટરીની અંદર હાઇડ્રોમીટરને મૂકવામાં આવે છે અને એની અંદર રહેલું જે લીડ હોય છે એ લીડની અંદરથી આપણને ફેરફાર થતો જોવા મળતો હોય છે. તો આ રીતનો અંદર સ્કેલ હોય છે અને જે સ્કેલની અંદર ફેરફાર થાય છે અને સ્કેલની અંદરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કેટલા એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે, એટલે ઘનતા કેટલી છે. એના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ તો ઇલેક્ટ્રોલાઇટના સ્પેસિફિક ગ્રેવિટીને નક્કી કરવા માટે આપણે હાઇડ્રોમીટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇલેક્ટ્રોલિસિસમાં ફેરાડેના ફર્સ્ટ નિયમનું સૂત્ર શું છે? ઇલેક્ટ્રોલિસિસ માટે ફેરાડે ફર્સ્ટ અને સેકન્ડ એવા બે રૂલ્સ આપેલા છે. તો ઇલેક્ટ્રોલિસિસ ફેરાડેઝ લો. તો ફેરાડેઝનો ફર્સ્ટ લો અને ફેરાડેઝના સેકન્ડ લો બંને વિશે આપણે અભ્યાસ કરી લઈએ. તો ફેરાડેનો ફર્સ્ટ લો આપણે પહેલા જ લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા હતા અને સેકન્ડ લોની પણ ચર્ચા કરી ચૂક્યા હતા, પરંતુ અહીંયા સૂત્ર આપણને પૂછ્યું છે તો સૂત્રની અંદર આન્સર આવશે એમ બરાબર ઝેડ આઈ ટી. તો એમ બરાબર ઝેડ.આઈ.ટી નો જ્યારે ડિસ્કશન કરીએ ત્યારે આપણને એકચ્યુઅલી આની અંદર ખ્યાલ આવતો હોય છે. તો અહીંયા આપણે ફોર્મ્યુલા જોઈ લઈએ. ઓકે, અહીંયા સેકન્ડ લોની ફોર્મ્યુલા જોઈશું એટલે આપણને થોડો ખ્યાલ વધારે ક્લિયર થશે. હા, જો અહીંયા એમ ચલે છે, ફર્સ્ટ લો શું છે? એમ ચલે છે ક્યુ. The mass of substance deposited at any electrode is directly proportional to the amount of charge passed. બરોબર, જે માસ હોય કોઈ પણ સબસ્ટન્સનું જે ઇલેક્ટ્રોડ ઉપર જમા થાય એ કોના સમપ્રમાણની અંદર હોય કે જેટલો ચાર્જ એની અંદરથી પસાર થયો. તો એમ ચલે છે ક્યુ. તો ક્યુ કેટલો હોય? ચાર્જ માસ કેટલું હોય તો જેટલું એની અંદરથી ચાર્જ પસાર થાય. ક્યુ એ શું છે? અમાઉન્ટ ઓફ ચાર્જ. અને એમ શું છે? માસ ઓફ સબસ્ટન્સ. જે કોઈ પણ બે ઇલેક્ટ્રોડ, કારણ કે બેટરીની અંદર બે ઇલેક્ટ્રોડ ડુબાડેલા હોય, એમાંથી એક ઇલેક્ટ્રોડ ઉપરથી બીજા ઇલેક્ટ્રોડ ઉપર કેટલું માસ સબસ્ટન્સ જમા થશે તો કેટલો એની અંદરથી ચાર્જ પસાર થયો. હવે આ પ્રપોઝનાલિટીનું ચિહ્નને દૂર કરવા માટે આપણે ઝેડ મૂકીશું અને ક્યુની જગ્યાએ ક્યુ બરાબર આપણે જાણીએ છીએ કે કરંટ ગુણ્યા સમય થતું હોય છે, તો ક્યુ બરાબર આઈટી. તો એવી રીતે એમ બરાબર ઝેડ આઈટી આન્સર આપણને મળતું હોય છે. અને ફેરાડેનો સેકન્ડ લો શું કહે છે? The mass of substance deposited at any electron on passing certain amount of charge is directly proportional to the chemical equivalent of weight. તો બીજો નિયમ એવું કહે છે કે જે બે ઇલેક્ટ્રોડમાંથી એક ઇલેક્ટ્રોડ ઉપર જે દળ જમા થાય છે, જે માસ જમા થાય છે એક ઇલેક્ટ્રોડનું બીજા ઇલેક્ટ્રોડ ઉપર, એ અને એની ઉપરથી કેટલો ચાર્જ પસાર થયો છે એ બંને એ કોના સમપ્રમાણમાં હોય છે? તો કેમિકલ ઇક્વિવેલન્ટ વેઇટના સમપ્રમાણની અંદર હોય છે. તો આવી રીતે બંને નિયમો આપણને કંઈક જાણકારી આપે છે જે આપણને ખબર હોવા જોઈએ. ફર્સ્ટ નિયમ શું કહે છે? ફર્સ્ટ નિયમ માસ એટલે કે દળ
અને ચાર્જ પાસ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ખાસ યાદ રાખવાનું, દળ એટલે કે માસ એન્ડ ચાર્જ પાસ કેટલો થયો એના વચ્ચેનું રિલેશન દર્શાવે છે. અને સેકન્ડ રૂલ કે માસ અને અથવા તો ચાર્જ કેટલો પસાર થયો હશે તો એના કેમિકલ ઇક્વિવેલન્ટ, કારણ કે કોઈ પણ મટીરિયલ હશે, અંદર કોઈ પણ ઇલેક્ટ્રોલિસિસ હશે તો એની એસિડિક ક્ષમતા હશે, તો એના ઇક્વિવેલન્ટ વિશેનું આપણને માર્ગદર્શન આપતું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઉપયોગ થાય છે. તો લીડ એસિડ બેટરીની અંદર આપણે પહેલા જ લેક્ચરની અંદર જોયેલું, લીડ એસિડ બેટરીમાં ડાયોલ્યુટેડ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થતો હોય છે. તો સલ્ફ્યુરિક એસિડનો એની અંદર ઉપયોગ થાય છે. ચાર્જ દરમિયાન લીડ એસિડ બેટરીમાં રાસાયણિક પ્રતિક્રિયા પછી પોઝિટિવ પ્લેટ પર પરિણામ શું થાય છે? તો આ પ્રશ્ન પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે પોઝિટિવ પ્લેટ ઉપર લીડ પેરોક્સાઇડ અને એની આ જ સિરીઝમાં આપણે નેગેટિવ પ્લેટ ઉપર પણ આપણે જોયેલું. જોઈ લઈએ ફરીથી એક વખત. હા, અહીંયા છે કે લીડ એસિડ બેટરીમાં સોરી, અહીંયા પ્રશ્ન એવો પૂછવામાં, નેગેટિવ પ્લેટ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો સ્પોન્જ લીડ. તો નેગેટિવ પ્લેટ બનાવવા માટે સ્પોન્જ લીડ, અને પોઝિટિવ પ્લેટની વાત આપણે કરતા હતા કે પોઝિટિવ પ્લેટ લીડ પેરોક્સાઇડની હોય છે અને એની ઉપર શું પરિણામ થાય છે? તો ચાર્જિંગ દરમિયાન લીડ એસિડ બેટરીમાં રાસાયણિક પ્રતિક્રિયા પછી પોઝિટિવ પ્લેટ પર લીડ પેરોક્સાઇડનું પરિણામ આપણને જોવા મળે છે. શા માટે બેટરી ચાર્જ કરતી વખતે વેન્ટ પ્લગ ખુલ્લો રાખવામાં આવે છે? કારણ કે બેટરી ચાર્જ કરતા હોય એટલે એની અંદરથી કેમિકલ પ્રક્રિયા થાય છે ને એના કારણે કંઈ પણ ગેસ બહાર નીકળતા હોય છે. તો મુક્તપણે ગેસ બહાર કાઢવા માટે આપણે વેન્ટ ખુલ્લા રાખતા હોઈએ છીએ. સિલ્વર ઓક બેટરીમાં કેથોડ ઇલેક્ટ્રોડ તરીકે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સિલ્વર ઓક બેટરીની વાત કરીએ તો સિલ્વર ઓક બેટરીમાં કેથોડ તરીકે ઝીંકનો ઉપયોગ થાય છે. પરંતુ અહીંયા સિલ્વર ઓકની જગ્યાએ અહીંયા ઓક નહીં હોય, ઝીંક હશે મિત્રો. તો સિલ્વર ઝીંક બેટરીમાં, કારણ કે કેથોડ ઇલેક્ટ્રોડ ઉપર ઝીંક આવે અને એનોડ ઇલેક્ટ્રોડ ઉપર સિલ્વરનો ઉપયોગ થતો હોય છે. તો સિલ્વર ઝીંક બેટરીની અંદર કેથોડ ઇલેક્ટ્રોડ તરીકે ઝીંકનો ઉપયોગ થાય છે. જે પદ્ધતિમાં બેટરીને લાંબા સમય માટે ઓછા કરંટથી ચાર્જ કરવામાં આવે છે? તો કઈ પદ્ધતિની અંદર લાંબા સમય માટે બેટરીને ઓછા કરંટથી ચાર્જ કરવામાં આવે છે? તો ટ્રિકલ ચાર્જિંગ પદ્ધતિ. આ અગાઉના લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારની બધા જ ચાર્જિંગ પદ્ધતિઓ જોયેલી, અને મેં તમને ખાસ યાદ પણ કરેલું કે ટ્રિકલ ચાર્જ અને બીજા એક ચાર્જિંગની વાત કરેલી કે આ બંનેમાં વારંવાર પરીક્ષામાં પૂછાતી હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો કે ટ્રિકલ ચાર્જિંગ પદ્ધતિ એટલે શું. લીડ એસિડ બેટરીમાં હાર્ડ સલ્ફેનેશન ડિફેક્ટ કેવી રીતે સુધારી શકાય? તો હાર્ડ સલ્ફેનેશન ઇફેક્ટ છે એ ઓછા કરંટથી લાંબા સમય સુધી બેટરીને રિચાર્જ કરીને એનું હાર્ડ સલ્ફેનેશન જે લાગેલું હોય એને રિમૂવ કરી શકાતું હોય છે. ડિસ્ચાર્જિંગ દરમિયાન લીડ એસિડ બેટરીને નેગેટિવ પ્લેટમાં રાસાયણિક પ્રતિક્રિયાના પરિણામમાં શું આવે છે? તો ડિસ્ચાર્જ બેટરી જ્યારે એક વખત ચાર્જિંગ કરતા હોઈએ છીએ ત્યારે તો એની અંદર આપણને જે મૂળ અવસ્થામાં બેટરી પાછી ફરતી હોય એવું કહી શકીએ. પરંતુ જ્યારે ડિસ્ચાર્જ થઈ જાય તો પોઝિટિવ પ્લેટ ઉપરથી નેગેટિવ પ્લેટ ઉપર જમા થઈ જતી હોય છે, અને લીડ એસિડ બેટરીની નેગેટિવ પ્લેટમાં આપણે લીડ સલ્ફેટ, કારણ કે અંદર H2SO4નું દ્રાવણ હોય છે, સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હોય છે, કેમિકલ પ્રક્રિયા દ્વારા એ નેગેટિવ પ્લેટની અંદર જમા થતું હોય છે. એટલે કે આપણે જોયું કે આપણે જોયેલું કે સલ્ફેટ H2SO4 ની અંદર 2 હાઇડ્રોજનના અણુ હોય અને એક સલ્ફેટના અણુઓ એ નેગેટિવ પ્લેટ ઉપર જમા થતા હોય છે અને પોઝિટિવ પ્લેટ ઉપર હાઇડ્રોજનના અણુઓ જમા થતા હોય છે. લીડ એસિડ બેટરીમાં સેપરેટરનો હેતુ શું છે? તો સેપરેટર પ્લેટ
ખાસ તો એનો ઉપયોગ છે કે એની અંદર જે ટર્મિનલો આવેલા હોય છે મિત્રો, ટર્મિનલો જે આવેલા હોય છે એની વચ્ચે શોર્ટ સર્કિટને ટાળવા માટે આપણે સેપરેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈને મિત્રને સેપરેટર ખ્યાલ ના હોય તો આપણે સેપરેટર જોઈ લઈએ. જાળી વાળું આકૃતિથી આપણને થોડો વધારે ખ્યાલ આવતો હોય છે. તો સેપરેટર લીડ છે પોરસ મેમ્બ્રેન છે, જે મેઇનલી ફ્રોમ પોલીલેફિન રેઝિન અને ઇનઓર્ગેનિક પાવડર, મિનરલ ઓઇલ અને કન્ટેનિંગ સરફેસ એક્ટિવ એજન્ટથી બનાવવામાં આવતું હોય છે. એની ઇમેજ જોઈ લઈએ તો આ પ્રકારનું અથવા આ પ્રકારના મટીરિયલનું આપણને જોવા મળતું હોય છે. ઓકે, તો આ એક પ્રકારનું મેમ્બ્રેન તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. લીડ એસિડ બેટરીમાં ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? મિત્રો આ પ્રશ્નની ચર્ચા કરી ચૂક્યા છે. હાઇડ્રોમીટરનો ઉપયોગ થતો હોય છે. એના પછીની વાત કરીએ, લીડ એસિડ બેટરીમાં બલ્કિંગની ખામીની અસર શું છે? મિત્રો આ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે ઇલેક્ટ્રોડ્સને બેન્ડિંગ થઈ જવું. બલ્કિંગ એટલે શું? ઇલેક્ટ્રોન વળી જવા. આપણે બલ્કિંગ ઇફેક્ટ પણ જોયેલી. જો ફોટો મળી જાય ફરીથી તો આપણે એક વખત જોઈ લઈએ. જે ઇલેક્ટ્રોન્સને વળી જવા એને આપણે બલ્કિંગ ઇફેક્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ, જે તમને આપણા ફર્સ્ટ અથવા સેકન્ડ લેક્ચરની અંદર તમને જોવા મળી જશે. ના મળે તો કમેન્ટ બોક્સમાં કરજો, તો ફરીથી આપણે જોઈ લઈશું. ઇલેક્ટ્રોલિસિસની બેન્ડિંગ થવાની પદ્ધતિને આપણે બલ્કિંગની ખામી તરીકે ઓળખતા હોઈએ છીએ. ડ્રાય સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે શાનો ઉપયોગ થાય છે? તો ડ્રાય સેલની અંદર આપણે પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલના ઉદાહરણો કમ્પેરિઝન સાથે ફર્સ્ટ લેક્ચરની અંદર જોયેલા. એમાં વાત કરેલી કે ડ્રાય સેલ અને વેટ સેલ, તો એમાં શું ફરક આવે? ડ્રાય સેલમાં પેસ્ટ આવતી હોય છે. તો આમાં પ્રશ્ન ખાલી માત્ર એટલો છે કે ડ્રાય સેલમાં પોઝિટિવ ઇલેક્ટ્રોડ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો કાર્બનનો ઉપયોગ થતો હોય છે. જો લોડ વધે તો સેલના ટર્મિનલ વોલ્ટેજમાં શું થાય છે? જો મિત્રો લોડ વધે તો સેલના ટર્મિનલ વોલ્ટેજની અંદર ઘટાડો થતો હોય છે. લોડના વધારા સાથે વોલ્ટેજની અંદર શું થતું હોય છે? ઘટાડો થતો હોય છે. વોલ્ટેઇક સેલમાં લોકલ એક્શન ડિફેક્ટ કેવી રીતે અટકાવવામાં આવે છે? જવાબ જોઈશું એટલે થોડું કદાચ પ્રશ્નમાં ખબર ના પડી હોય તો ખ્યાલ આવશે. વોલ્ટેઇક સેલની અંદર લોકલ એક્શન ડિફેક્ટ કેવી રીતે અટકાવવામાં આવે છે? તો જસત પ્લેટોનું મિશ્રણ કરીને હાલ પૂરતું આપણે આ પ્રશ્ન યાદ કરીશ, તૈયારી સાથે યાદ રાખીશું. વધુ ચર્ચા અને નેક્સ્ટ લેક્ચરમાં ક્યારેક આપણે સેલ અને બેટરીનું જોઈશું એટલે ચર્ચા કરીશું, કારણ કે લોકલ એક્શન ડિફેક્ટ આપણે જોવી પડશે. લીડ એસિડ બેટરીમાં નેક્સ્ટ લેક્ચરમાં સૌથી પ્રથમ આપણે આ જ ચર્ચાથી શરૂઆત કરીશું. લીડ એસિડ બેટરીમાં બલ્કિંગની ખામી માટેનું કારણ શું છે? તો બલ્કિંગની ખામી લાંબા સમયથી ઓવરચાર્જિંગ અથવા ડિસ્ચાર્જિંગના કારણે બલ્કિંગ થઈ જતા હોય છે. અંદર જે ઇલેક્ટ્રોડ્સ હોય છે એ બેન્ડિંગ થઈ જતા હોય છે. બેટરીમાં વોલ્ટેજની ચાર્જિંગ સ્થિતિને ચકાસવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો ચાર્જિંગની સ્થિતિને ચકાસવા માટે મિત્રો હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જનરલી બેટરીવાળા જોડે પણ આવું અવેલેબલ હોતું નથી. મેં તમને અગાઉ પણ ચર્ચા કરી હતી કે એ લોકો પણ એ મીટર કે એવા કોઈ મશીનથી કે ખાલી સ્પાર્કિંગ કરીને તપાસ કરી લેતા હોય છે. બાકી આના માટે પ્રોપર ટેસ્ટર આવે છે, હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટર, જેના દ્વારા આનો ઉપયોગ થતો હોય છે. બેટરીનું પ્રેક્ટિકલ જો પોસિબલ થશે તો હું તમને આનો વિડીયો પણ અવેલેબલ કરાવીશ. ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન કયા ભાગનો ઇલેક્ટ્રોન ગુમાવે છે? તો ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા દરમિયાન એનોડના જે ઇલેક્ટ્રોન હોય છે કેથોડ ઉપર જમા થતા હોય છે, એટલે કે એનોડના ઇલેક્ટ્રોન ગુમાવતા હોય છે ઇલેક્ટ્રોલિસિસ દરમિયાન. તો આ પ્રશ્નો ખાસ સેલ અને બેટરીના જોયા, થોડા ઝડપથી જોયા આ જે પ્રશ્નો. છતાં પણ તમને કોઈ પણ પ્રશ્નની અંદર કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. આનું હું એક સેપરેટ પ્લેલિસ્ટ બનાવી દઉં છું સેલ અને બેટરીનું. ભવિષ્યની અંદર જ્યારે આપણે સેલ અને બેટરીના બીજા પણ પ્રશ્નો જોઈશું ત્યારે આ બધા પ્રશ્નો સાથે એ બધા પ્રશ્નોની પણ ડિસ્કસ
કરીશું. આ બધા પ્રશ્નો તમારી જાણકારી માટે છે. કોઈ પણ પ્રશ્નની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સએપ દ્વારા. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. જય હિન્દ.